એટલે હવે આપણે આ જે પછીનું સેક્શન છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધો. એટલે આપણે આ દ્વિપદીની વાત કરીએ છીએ, એટલે કે એમાં એક્સની માથે 2ની ઘાત હોય એવા x² + 3x + 7 આવી જે બહુપદી હોય તો એના શૂન્યો, એટલે આપણે પેલું શીખ્યા હતા કે આની કિંમત જો શૂન્ય થાય આખાની તો આ એક્સની એવી કેવી બે કિંમતો હોય એ અને આના સહગુણકો એટલે ધારો કે આ x² છે એને આગળ 1 જ છે એટલે આ એનો આ સહગુણક કહેવાય. પછી આ 3 છે એ x નો સહગુણક કહેવાય. 7 છે અચળ કહેવાય. એટલે મારે જો એને બીજગણિતમાં મૂકવા હોય તો આમ મૂકી શકાય કે ax² + bx + c. આવું સૂત્ર ગમે તે આપણે દ્વિઘાત બહુપદીને મૂકી શકીએ. એટલે આજે આ x છે, આ a છે એ સહગુણક છે, આ b છે એ સહગુણક છે, આ c છે એટલે c ની પાછળ x નથી પણ x ની માથે તમે શૂન્ય મૂકી દો ને તો એનો અર્થ એક જ થાય. એટલે આ જરૂર નથી એટલા માટે નથી, એટલે એ અચળ છે પણ એનો સહગુણક થાય x ની માથે શૂન્યનો. એટલે હવે જે આપણા આ સહગુણકો છે અને શૂન્યો શોધ્યા. જો શૂન્યોમાં આપણે હવે એમ કીધું હતું કે આ દ્વિપદી હોય તેના 2 શૂન્યો હોય. આપણે સુરેખમાં એક જ હતું એટલે એનું કોઈ નામ. તો હવે જે 2 શૂન્યો શોધ્યા, શૂન્યો એને 2 નામ આપ્યા, આલ્ફા અને બેટા. તો હવે આ ABC છે, ABC ને આલ્ફા બેટા ઉપરથી આપણે એનો સંબંધ શું, એટલે સૂત્ર કેવી રીતે બને એ આમાં સાબિત કરવાનું છે. એટલે આ આપણે જે શૂન્યો 2 રીતે શીખ્યા. એક તો ગ્રાફ દોરીને, કે ગ્રાફ ઉપર તમને જે સીધું કિંમત મળી જાય કે ભૌમિતિક રીતે આપણે આગળ જે શીખાય, અને એની પહેલા આપણે એના એમ કે અવયવો પાડીને શીખાતા. તો ધારો કે એક બહુપદી હોય આ x² + 2x + 1 તો આના આપણે અવયવો પાડતા પહેલા શીખાતા કે x + 1 અને એને x + 1 આમ ગુણો તો આનું આપણે કીધું હતું ને કે એના શૂન્યો એક જ મળે, એટલે આ x + 1 બરાબર 0 થાય તો x ની કિંમત -1 થાય. પણ આવી રીતે એની 2 કિંમત પણ આવી શકે. એટલે આપણે આ તો મેં આ સૂત્ર એવું લીધું કે આમાં એના સહગુણો અને એના અવયવ આવી રીતે પડ્યા. પણ આપણે જો ગમે તે બહુપદી હોય તો એના 2 એમ કે આવી રીતે આવી શકે. એટલે એના 2 નામ આપ્યા કે આલ્ફા અને બેટા એ 2 એના શૂન્યો છે. તો હજુ આખું બીજગણિતની રીતે જ લેતા જાય છે કે પહેલું આપણે આ સૂત્ર આવું છે કે આ ax² + bx + c આવું બીજગણિતની રીતે છે. તો એમાં કીધું કે આ a બરાબર 0 ના હોવું જોઈએ. જો એ તમે 0 કરો તો આ બહુ દ્વિપદી ના રહીએ, એટલા માટે આ શરત છે. પછી આ ABC છે, બાકી બધા આરના સભ્યો હોવા જોઈએ, એટલે કે ગમે તે વાસ્તવિક સંખ્યાના, એટલે 1.5 હોય કે નેગેટિવ હોય કે ગમે તે બીજું ગમે તે આ સહગુણક આવી શકે. એટલે સહગુણક મેં કીધું ને કે આવી રીતે આ 3x² + 5x + 7 આવું જે બહુપદી હોય, આ 3 છે એને a કહેવાય, આ 5 છે એને b કહેવાય, આ 7 છે એને c કહેવાય. એટલે એવી રીતે આમાં આપણે આ જો આવું સૂત્ર હોય તો એના અવયવો પાડવા હોય તો આપણે આના આમ 2 ભાગ પડે કે x - આલ્ફા અને x - બેટા, આટલા 2 અને બીજું 1 કે એટલે
આપણને ખબર નથી આ કોણ છે. આવા 3 અનનોન આપણને ખબર નથી કે શું છે, આલ્ફા શું છે, બી છે, પણ એના આવી રીતે આપણે એના અવ્યય પાડી શકીએ. જો આ જે એનો શૂન્ય હોય તો એનો એક અવ્યય થાય. આપણે પહેલા શીખી ગયા કે આ એક બે બહુપદી હોય તેમાંથી નાની બહુપદી છે મોટીની અવ્યય છે કે નહીં એવું આપણે શીખાતા. અવ્યય એટલે આ એનો કોઈ વસ્તુનો ગુણાકાર. એટલે આ જે એના એમ કે આ બે અવ્યયો છે એટલે એના અંગો છે. એટલે અવ્યય ક્યારે કે એનું શેષ શૂન્ય થાય. આ બધી જ વસ્તુ આપણે આગળ શીખી ગયા છીએ. એટલે અહીંયા એનો ઉપયોગ કરવાનો છે. જો એટલે આગળ આપણે ના સમજાવત શૂન્ય તો અહીંયા સમજાશે નહીં. એટલે હવે જો આ ગણિતની રીતે જ એના અવયવો બે ધાર્યા કે આ જે આપણું આ જે બહુપદી છે x² એને આપણે જો અવ્યયની રીતે લખીએ તો કેવી રીતે લખાય? તો કે આમ લખાય કે આ ax² બરાબર બીજા પાને લખું આ ax² પ્લસ bx પ્લસ c આવું એક બહુપદી છે. આના મેં ધાર્યું કે આલ્ફા અને બેટા એવા બે શૂન્યો છે. ખબર નથી શું છે આપણને, પણ એ શૂન્યો છે એનો અર્થ એમ કે એના તમે જો આ એક્સ માઇનસ આલ્ફા કરો કે એક્સ માઇનસ બેટા કરો તો એના અવ્યય થાય. એટલે ટૂંકમાં આ એક્સની કિંમત આલ્ફા મૂકો અહીંયા તો આનો જવાબ શૂન્ય આવે, અથવા તો એક્સની કિંમત બેટા મૂકો તો પણ એનો શૂન્ય આવે. એટલે એ આપણી શૂન્યની વ્યાખ્યા છે. એટલે આ જે આ બે પદ છે એ બે પદ આના અવ્યય થાય. અવ્યય એટલે એના આપણે બે ભાગ, એટલે આ એક ભાગ આ બીજો ભાગ, અને એ બે હોય પણ ત્રીજું પણ કંઈક હોય ખબર નથી આપણે, પણ એ આ કે એને ધાર્યો છે. પછી આ એક્સ માઇનસ આલ્ફા અને એક્સ માઇનસ બેટા આપણા બે અવ્યય પડ્યા. એટલે આ રીતે આપણે આ જે સૂત્ર છે આપણું જે દ્વિપદી છે એને આમ અવ્યયના ભાગમાં લખી લીધું કે એક્સ માઇનસ આલ્ફા એક્સ માઇનસ બેટા. એટલે આ બે આલ્ફા અને બેટા જે આપણે શોધ્યા હતા એ અવ્યય હોય તો આ એના આ બે અંગો થયા. આ આપણે આગળ શીખી ગયા, એનો ઉપયોગ કરી અને આ સૂત્ર મૂક્યું કે આ જે કે એક્સ માઇનસ આલ્ફા ને એક્સ માઇનસ બેટા, પણ એમાં શરત એકલી કે આ કે છે એમ કે બીજો ગમે તે શૂન્ય સિવાયનો હોવો જોઈએ. માઇનસ શૂન્ય એટલે લખ્યું એટલે આ કેની કિંમત કે એમ કે આરનો સભ્ય છે એટલે ગમે તે હોય, પણ માઇનસ શૂન્ય એટલે કે શૂન્ય ના હોવો જોઈએ. જો કે શૂન્ય થાય તો શું થઈ જાય? જો આખું બધું શૂન્ય થઈ જાય. આપણે કીધું ને શૂન્યને ગમે સાથે ગુણો તો શૂન્ય થઈ જાય. એટલે તમે આ કેની જગ્યાએ જો શૂન્ય મૂકો તો આખી રકમ જ શૂન્ય થઈ જાય. આપણે એને જ જોતું, આપણે કંઈક કિંમત મેળવવી છે એટલા માટે આ શરત મૂકી કે કેની કિંમત ગમે તે હોય પણ શૂન્ય ના હોવી જોઈએ. એટલે આ એનો અર્થ અહીંયા કે બરાબર આલ્ફાનો સભ્ય અને આ શૂન્ય માઇનસ. પછી એટલે હવે આ એક વખત આપણે આ શુદ્ધ અવ્યયો ઉપરથી એના બે સૂત્રો બનાવ્યા. હવે બસ ગણિતની રીતે એને આપણે જુદી જુદી રીતે ગોઠવતા જઈએ છીએ. તો પેલું શું કર્યું તો કે આજે આપણે જે આ બે અવ્યયો પાડ્યા, આ બધું અવ્યયનું સૂત્ર લખ્યું કે આ કે એક્સ માઇનસ આલ્ફા અને એક્સ માઇનસ બેટા આ ત્રણ છે એને આપણે આ બેનો ગુણાકાર કરતા જઈએ. જો એ પણ તમે આપણે આ એક્સ
પ્લસ એ અને એક્સ માઇનસ બી એક્સ પ્લસ બી આવું હોય. જો આને આપણે ભેગા કરવા હોય તો શું કરવું પડે? આને આનાથી ગુણવા પડે, અને આનાથી ગુણવા પડે, અને આનાથી ગુણવું પડે, અને આનાથી. એટલે એ બધું આપણે જે શીખાતા, હવે એવી રીતે આપણે આ મૂક્યું છે કે એક્સ માઇનસ આલ્ફા અને એક્સ માઇનસ બેટા, આવું આપણા આ 3 થયા. હવે આને આપણે લંબા હોય તો શું કરવું પડે? આ કે ને હમણાં બહાર રાખી દઈ. હવે આ બેને ભેગા કરવા હોય એટલે આપણે વિસ્તરણ કરવું કહેવાય એને. તો આને એક્સને આની સાથે ગુણવું પડે, આ એક્સને બીની સાથે ગુણવું પડે, આલ્ફાને એક્સની સાથે ગુણવું પડે, આલ્ફાને બેટાની સાથે. તો એ રીતે કરતા જાઓ, એક પછી એક આપણે કરતા જઈએ. તો જો કે એક્સ માઇનસ આલ્ફા એક્સ માઇનસ બેટા, આનું જો મારે લખવું હોય તો બરાબર કે હમણાં એમને રાખું. આ એક્સ ને એક્સની સાથે ગુણો તો એક્સ સ્ક્વેર થાય. પછી આ એક્સ ને બેટાની સાથે ગુણો તો માઇનસ બેટા એક્સ થાય. પછી આ એક્સ ને આલ્ફાની સાથે ગુણું તો આ જો માઇનસ નિશાની છે, માઇનસ આલ્ફા એક્સ થાય. અને આ માઇનસ આલ્ફા અને માઇનસ બેટા, એટલે આ ચારેયને એકબીજા સાથે ગુણવા પડે. તો આની સાથે આ માઇનસ આલ્ફા અને માઇનસ બેટા સાથે ગુણું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, આ આલ્ફા અને બેટા. એટલે આ રીતે આપણે આ જે અવયવો આપણે જે શૂન્યો ધાર્યા હતા એના ઉપરથી જે અવયવો પાડ્યા, ના અવયવોને હવે આપણે આ રીતે છૂટા પાડ્યા. જો હવે આ બેને આપણે ભેગા કરી શકીએ કે આ જે છે બેમાં એક્સ એક્સ ગુણક છે, એટલે આને હું આ એક્સ સ્ક્વેર માઇનસ આ બેટા અને કૌંસમાં લઉં, ના આપણે ઉભા અહીંયા પ્લસ જ લઈએ છીએ એટલે માઇનસ કૌંસમાં જ રહેશે. એટલે આ માઇનસ બેટા અને માઇનસ આલ્ફા કૌંસમાં રહીએ, અને આ એક્સ બહાર નીકળી જાય અને પ્લસ આલ્ફા બેટા. એટલે આ બધી વસ્તુ આપણે શેના ઉપરથી કરી હતી? તો કે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી એ આપણું મૂળ બહુપદી હતું. તો જો હવે આપણે આને બેને સરખાવતા જઈએ. આ એ છે કે એક્સ વર્ગનો સ્ક્વેર છે, તો આ આપણે આ ગુણાકાર કરીએ એટલે હવે કે ને અંદર લઈ લઈએ તો આ શું થાય? કે એક્સ સ્ક્વેર પ્લસ આ કે અને કૌંસમાં માઇનસ બેટા માઇનસ આલ્ફા અને આ એક્સ વત્તા કે આલ્ફા બેટા. એટલે આવી રીતે થયું. હવે જો આને આપણે આ એક્સ સ્ક્વેર કેવું હોય તો એની કિંમત શું થાય? એ બરાબર કે થયું, બરાબર. પછી આ પ્લસ બી એક્સ કરીએ તો બીની કિંમત શું થાય? તો કે અને જો કે આ માઇનસ માઇનસ છે અને બહાર હું કાઢી લઉં તો આ બેટા પ્લસ આલ્ફા થાય, આ બીની કિંમત. અને આ પ્લસ આ સી કરું તો સીની કિંમત શું થાય? આ કે આલ્ફા બી. એટલે સી બરાબર કે આલ્ફા બી. એટલે આ આપણે એના સંબંધ શોધ્યો. કોનો? આ બેટા અને આલ્ફા છે એ એના શૂન્યો છે, એટલે જેનાથી અવયવી પડે છે. એટલે આ શૂન્યો અને આ કોણ છે? સહગુણક છે. એબીસી કોણ છે? સહગુણક છે. એટલે સહગુણક અને શૂન્યનો સંબંધ થયો. હવે આપણે સૂત્ર આ ત્રણેય છૂટા છૂટા છે એનું સૂત્ર મેળવવા માટે શું કરે છે? તો કે એ બેનો સરવાળો અને ગુણાકાર કરવાનો. તો કે આ તમે આલ્ફા પ્લસ બેટા એ બે શૂન્યોનો સરવાળો કરો તો આને જો આવી રીતે ભેળવી દઉં કે આવી રીતે રાખું કે ઉપર રાખું કે નીચે રાખું, અને પછી અહીંયા આલ્ફા પ્લસ બેટા કરું તો એની કિંમતમાં કોઈ ફેર પડતો નથી. પણ અહીંયા જો મને
મારે એટલા માટે કરવું પડે કે અહીંયા મને આ બી ની કિંમત અહીંયા મળી છે એટલા માટે આપણે ધીરે ધીરે એ ને બી તરફ જવું છે એટલે આલ્ફા ને બેટાને મારે જો આ રીતે ગોઠવું કે આલ્ફા પ્લસ બેટા છે એની આગળ હું કે ઉમેરી દઉં એટલે છેદમાં અંશમાં તો આ જે છે આ માઇનસ કે એટલે જો આના બરાબર આ પ્લસ છે ને અહીંયા માઇનસ બી થઈ જાય છે જુઓ જો આ બી ની કિંમત શું છે માઇનસ કે બી પ્લસ કે અહીંયા આ કે આ બરાબર બી છે આ માઇનસ બી એટલે આ નિશાની ઉલટી અને આ કે શું છે તો કે કે ની કિંમત એ છે એ બરાબર કે જો અહીંયા એટલે કહું ને આ બધું થોડું અઘરું છે એટલે આપણે આ માઇનસ બી આ છેદમાં એ આવી રીતે થઈ ગયું આ આલ્ફા ને બેટાનો એટલે બે રૂટનો હું સરવાળો કરું તો એનો જવાબમાં માઇનસ બી અને માઇનસ એ આવે તો માઇનસ બી શું છે તો કે આ માઇનસ આપણે કોનો સહગુણક છે બી કોણ છે તો કે આ એક્સ નો સહગુણક છે એટલે કે એક્સ નો સહગુણક બરોબર અને છેદમાં આ એક્સ આ એ કોણ છે તો કે એક્સ વર્ગનો સહગુણક એટલે આ એક્સ વર્ગનો સહગુણક એટલે આ રીતે માઇનસ બી માઇનસ એ આ આપણને આલ્ફા અને બેટાનો સરવાળો એટલે બે રૂટ હોય એનો તમે સરવાળો કરો તો આ બે એના સહગુણક ના આ ભાગાકાર જેટલો થાય આ એક આપણે આ જો આ એટલે લાલ અક્ષરે તમને લખ્યું છે આ આપણે સાબિત કર્યું આ બધા સ્ટેપ ન સમજાય તો ફરી જોઈ જજો પૂછજો પણ ટૂંકમાં આ આપણે સંબંધ શોધ્યો કે આલ્ફા અને બેટા આ દ્વિપદી છે એટલે એના બે શૂન્યો હોય એક શૂન્ય આલ્ફા છે બેન એ બે શૂન્યોનો સરવાળો કરો તો તમારી જે આ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી એવી જો બહુપદી હોય તો એમાં જે આ એક્સ નો જે સહગુણક છે એટલે કે વચ્ચેની સંખ્યાનો એ આ જો માઇનસ આગળ નિશાની છે એને લ્યો એટલે આનો અને છેદમાં આ એ છે એટલે એ કોણ છે આ એક્સ સ્ક્વેર નો સહગુણક છે એટલે આ બેના સહગુણકને તમે લ્યો ને આગળ માઇનસની નિશાની કરો તો એ તમારા બે શૂન્યોની એમ કે સરવાળા બરોબર થાય હવે શૂન્યનો ગુણાકાર કરીએ તો એટલે આપણે બે જે શૂન્યો ધાર્યા હતા ને એને બેનો હવે ગુણાકાર મૂક્યો તો શું કર્યું આપણે આલ્ફા ને બેટા છે આ બેનો આ બે શૂન્યો છે આલ્ફા ને બેટા એનો ગુણાકાર આલ્ફા ને બેટા આવી રીતે કર્યું એને હું થોડો ફેરફાર કરું ધારો કે એમાં કે ઉમેરી દઉં આગળ કે ઉમેરી દઉં આ આલ્ફા અને કારણ કે આપણને જે વસ્તુ ખબર છે એ તરફ જવા માટે છે એટલે આલ્ફા અને બેટા છે એને હું આ રીતે પણ લખી શકું કે આલ્ફા અને બેટા અને છેદમાં કે એટલે જો કે છેદમાં અંશમાં ઉમેરી દઉં શું કામે મેં ઉમેર્યા કે જો મારે આ સી ની કિંમત જો કે આલ્ફા બી હતી એટલે સી કોણ છે આપણો અચળ પદ છે સી છે એ અચળ પદ છે એટલે મારે આને અમે આલ્ફા અને બેટાના ગુણાકારને કે આલ્ફા બેટા અને છેદમાં કે કરી નાખો એટલે કે પણ જો આ કેની કિંમત શૂન્ય ના હોવી જોઈએ કારણ કે જો એ શૂન્ય થાય તો બધું જ શૂન્ય થઈ જાય એટલા માટે એ શરત છે કે કે શૂન્ય ના હોવું હવે તો આ શું થઈ ગયું આ કે આલ્ફા બેટા તો એના બરાબર સી થઈ ગયું અને નીચે કે છે તો કે કોણ છે તો કે એ બરાબર એટલે કે આ એક્સ સ્ક્વેર નો અચળ એટલે આ જે ઉપર છે કે આલ્ફા બેટા એના બરાબર હું સી મૂકી શકું અને નીચે કે છે એની જગ્યાએ એ મૂકી શકું કારણ કે એ આપણે પહેલા
આ શોધી લીધા હતા. એટલે શું થયું, આ સી કોણ છે તો કે એ આપણું અચળ પદ છે. એ કોણ છે તો કે x2 વર્ગ છે. એટલે આ રીતે આપણે આ બહુપદી હોય એનું આ રીતે આપણને આ અગત્યનું સંબંધો મળ્યા. એટલે આ બધું સાબિત કર્યું, એનો હવે તમારે ઉપયોગ કરવાનો છે.